विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 3 શ્રેણિક શરૂ કરીએ છીએ। તો શ્રેણિકને મેટ્રાઇસિસ કહેવાય। શ્રેણિક એટલે શું? તો કે સંખ્યાઓ હોય અથવા તો વિધેયો હોય એની ક્રમમાં લંબચોરસ પ્રકારની ગોઠવણી અથવા તો સારણીને શ્રેણિક કહેવાય। એને સંકેતમાં ABC વડે દર્શાવાય। ઉદાહરણ તરીકે અહીં આપણે લખેલું છે A બરાબર 1 2 3 4, જેમાં આપણે બે હાર લીધેલી છે અને બે સ્તંભ લીધેલા છે, માટે આપણે એને 2x2 શ્રેણિક બોલશું। B બરાબર ABC DEF, જેમાં આપણે બે હાર અને ત્રણ સ્તંભ લીધેલા છે, માટે આપણે એને 2x3 શ્રેણિક બોલશું। શ્રેણિકને સંકેતમાં જેમાં આપણે સંવૃત અંતરાલ દર્શાવીએ મોટો કાઉન્સ એવા સંકેત વડે દર્શાવાય। શ્રેણિકની કક્ષા જેમાં હારની સંખ્યા m હોય અને સ્તંભની સંખ્યા n હોય એવા શ્રેણિકને આપણે m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક અથવા તો m ક્રોસ n શ્રેણિક કહીશું। હવે શ્રેણિકને દર્શાવવા માટે આપણે એક વ્યાપક સ્વરૂપ બનાવીએ। શ્રેણિકમાં A11 એટલે કે પહેલી હાર અને પહેલો સ્તંભ, A12 પહેલી હાર બીજો સ્તંભ, એમ કરતાં કરતાં A1n પહેલી હાર nમો સ્તંભ। એ જ રીતે આપણે m જેટલી હાર લઈએ તો M1 એટલે કે mમી હાર અને પહેલો સ્તંભ, એમ કરતાં કરતાં છેલ્લો ઘટક mમી હાર nમો સ્તંભ। એટલે આપણે આખા શ્રેણિકને બોલશું m ક્રોસ n। m હારની સંખ્યા બતાવે, n સ્તંભની સંખ્યા દર્શાવે। m ક્રોસ n શ્રેણિકના ઘટકોની સંખ્યા mn છે। હવે એના પછી આપણે ભણીએ શ્રેણિકોના પ્રકારો। એમાં પહેલો પ્રકાર સ્તંભ શ્રેણિક। જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ આવેલો હોય તો એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય। શ્રેણિકનો બીજો પ્રકાર હાર શ્રેણિક। જેમાં માત્ર એક જ હાર હોય એને આપણે હાર શ્રેણિક કહીશું। ઉદાહરણ તરીકે A બરાબર 1 2 3, જેમાં આપણે જોઈ શકીએ છીએ એક જ હાર છે। ત્રીજો પ્રકાર ચોરસ શ્રેણિક। જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, દાખલા તરીકે બે હાર બે સ્તંભ બંનેની સંખ્યા સમાન હોય તો આપણે એને ચોરસ શ્રેણિક કહીશું। વિકર્ણ શ્રેણિક એટલે શું? તો કે કોઈ ચોરસ શ્રેણિક હોય એના વિકર્ણ સિવાયના બાકીના ઘટકો એ શૂન્ય હોય તો એને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું। વિકર્ણ સિવાયના બધા ઘટકો 0 હોવા જોઈએ। અદિશ શ્રેણિક। વિકર્ણ શ્રેણિક ના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય, એટલે વિકર્ણ શ્રેણિક પહેલાં હોવું જોઈએ કે જેમાં વિકર્ણ સિવાયના ઘટકો 0 0 હોય, પણ એના સિવાયના ઘટકો છે એ સમાન હોવા જોઈએ। એકમ શ્રેણિક। કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના ઘટકો 0 હોય। અદિશમાં એવું હતું કે વિકર્ણના ઘટકો સમાન હોય, એવું જરૂરી નથી કે 1 1 જ હોય, પણ એકમ શ્રેણિકમાં 1 1 જ હોવા જોઈએ અને બાકીના બધા ઘટકો 0 0 હોવા જોઈએ। તો જો બે હાર ને બે સ્તંભ હોય 2x2 હોય તો એને આપણે I2 લખશું અને 3x3 હોય તો એને આપણે I3 લખશું। શૂન્ય શ્રેણિક। શ્રેણિકના બધા જ ઘટકો છે એ શૂન્ય હોવા જોઈએ। સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1। શ્રેણિક A બરાબર 2 5 19 -7 35 -2 5/2 12 વર્ગમૂળ 3 1 -5 અને 17 આપેલું છે। તો એના માટે પહેલો પ્રશ્ન પૂછ્યો છે શ્રેણિકની કક્ષા। તો કક્ષા એટલે હારની સંખ્યા એના ગુણાકારમાં સ્તંભની સંખ્યા। તો અહીંયા 3 હાર છે અને 4 સ્તંભ છે।
બીજો પ્રશ્ન છે ઘટકોની સંખ્યા, તો 3 હાર 4 સ્તંભ એટલે 3 4 12 ઘટક થશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે આપણે ઘટકો, એમાં પહેલો ઘટક છે A13 એટલે કે પહેલી હાર અને ત્રીજો સ્તંભનો ઘટક. પહેલી હાર અને ત્રીજો સ્તંભ, એનો જવાબ 19. એવી રીતે A21 બીજી હાર અને પહેલો સ્તંભનો ઘટક 35. આ રીતે A33, A24 અને A23 લખી શકાય. દાખલા નંબર 2, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કઈ હોય, અને જો એને 13 ઘટકો હોય તો એની શક્ય કક્ષા કઈ થાય. તો જો શ્રેણિકને 24 ઘટકો હોય તો એની કક્ષા, તો 24 ગુણાકારમાં કઈ રીતે આવી શકે. તો 24 ગુણાકારમાં 1, 24 ગુણ્યા 1, 2 ગુણાકારમાં 12, 12 ગુણાકારમાં 2, 3 ગુણાકારમાં 8, 8 ગુણાકારમાં 3, 4 ગુણાકારમાં 6, 6 ગુણાકારમાં 4. બીજું, જો શ્રેણિકને 13 ઘટકો હોય તો શ્રેણિકની કક્ષા કઈ થાય. 13 ઘટકો હોય તો 1 ગુણાકારમાં 13 અને 13 ગુણાકારમાં 1 હોઈ શકે. દાખલા નંબર 3, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કઈ હોય, અને જો એને 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ શું થાય. 18 ઘટકો હોય 18 તો 1 ગુણાકારમાં 18, 18 ગુણાકારમાં 1, 2 ગુણાકારમાં 9, 9 ગુણાકારમાં 2, 3 ગુણાકારમાં 6 અને 6 ગુણાકારમાં 3. એવી રીતે જો 5 ઘટકો હોય તો 5 ગુણાકારમાં 1 અને 1 ગુણાકારમાં 5 હોઈ શકે. દાખલા નંબર 4, જો કોઈ 2x2 શ્રેણિક A બરાબર AIJ એના સભ્યો, AIJ માટે આપણે અલગ અલગ 3 શરત આપેલી છે. તો શ્રેણિક Aની રચના કરો. તો A બરાબર આપણે એક શ્રેણિક બનાવી લઈએ 2x2, 2 હાર લેવાની છે અને 2 સ્તંભ લેવાના છે. એટલે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ ને બીજી હાર બીજો સ્તંભ, આવું એક શ્રેણિક આપણે બનાવ્યું. હવે A11 મેળવવા માટે પહેલા દાખલામાં AIJ બરાબર I પ્લસ છે આખાનો વર્ગ એના છેદમાં 2. એમાં A11 લઈએ, I બરાબર 1 અને J બરાબર પણ 1 મૂકીએ, એટલે 1 + 1 નો સ્ક્વેર એના છેદમાં 2, એટલે જવાબ મળશે 2. એવી રીતે A12 લઈએ, જેમાં I બરાબર 1 મૂકવાના, J બરાબર 2 મૂકીએ, એટલે જવાબ મળશે 9/2. A21 I બરાબર 2 મૂકીએ, J બરાબર 1 મૂકીએ, એટલે આપણને જવાબ મળશે 9/2. પછી A22 મેળવીએ, 22 એટલે કે I બરાબર 2 અને J બરાબર 2, I બરાબર 2, J બરાબર 2, એટલે 2 + 2 નો સ્ક્વેર ના છેદમાં 2, એટલે 4 નો વર્ગ 16 ના છેદમાં 2 એટલે 8. માટે ફાઇનલ A બરાબર 2, 9/2, 9/2 અને 8 મળે. બીજો દાખલો આપ્યો છે AIJ બરાબર I ના છેદમાં J, શરત છે. A11 I બરાબર 1, J બરાબર 1, 1/1 એટલે 1. A12 I બરાબર 1, J બરાબર 2, એટલે જવાબ મળશે 1/2. એવી જ રીતે A21 I બરાબર 2, J બરાબર 1, A22 I બરાબર 2, J બરાબર 1 મૂકીએ, એટલે A બરાબર 1, 1/2, 2 અને 1 શ્રેણિક મળે. ત્રીજો દાખલો આપણને આપેલો છે, જેમાં AIJ બરાબર I + 2J આખા કૌંસનો વર્ગ ના છેદમાં 2. A11 I બરાબર 1, J બરાબર 1, I બરાબર 1 મૂકીએ, J બરાબર 1.
દાખલા નંબર 4, જો કોઈ 2x2 શ્રેણિક એ બરાબર AIJ એના સભ્યો AIJ માટે આપણે અલગ અલગ 3 શરત આપેલી છે. તો શ્રેણિક એની રચના કરો. તો એ બરાબર આપણે એક શ્રેણિક બનાવી લઈએ 2x2, 2 હાર લેવાની છે અને 2 સ્તંભ લેવાના છે. એટલે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ ને બીજી હાર બીજો સ્તંભ, આવું એક શ્રેણિક આપણે બનાવ્યું. હવે A11 મેળવવા માટે પહેલા દાખલામાં AIJ બરાબર I પ્લસ છે આખાનો વર્ગ એના છેદમાં 2. એમાં A11 લઈએ, I બરાબર 1 અને J બરાબર પણ 1 મૂકીએ. એટલે 1 + 1 નો સ્ક્વેર એના છેદમાં 2. એટલે જવાબ મળશે 2. એવી રીતે A12 લઈએ, જેમાં I બરાબર 1 મૂકવાના, J બરાબર 2 મૂકીએ. એટલે જવાબ મળશે 9/2. A21 I બરાબર 2 મૂકીએ, J બરાબર 1 મૂકીએ. એટલે આપણને જવાબ મળશે 9/2. પછી A22 મેળવીએ. 22 એટલે કે I બરાબર 2 અને J બરાબર 2. I બરાબર 2, J બરાબર 2. એટલે 2 + 2 નો સ્ક્વેર ના છેદમાં 2. એટલે 4 નો વર્ગ 16 ના છેદમાં 2 એટલે 8. માટે ફાઇનલ A બરાબર 2, 9/2, 9/2 અને 8 મળે. બીજો દાખલો આપ્યો છે AIJ બરાબર I ના છેદમાં J શરત છે. A11 I બરાબર 1, J બરાબર 1, 1 / 1 એટલે 1. A12 I બરાબર 1, J બરાબર 2. એટલે જવાબ મળશે 1/2. એવી જ રીતે A21 I બરાબર 2, J બરાબર 1. A22 I બરાબર 2, J બરાબર 1 મૂકીએ. એટલે A બરાબર 1, 1/2, 2 અને 1 શ્રેણિક મળે. ત્રીજો દાખલો આપણને આપેલો છે, જેમાં AIJ બરાબર I પ્લસ 2J આખા કૌંસનો વર્ગ ના છેદમાં 2. A11 I બરાબર 1, J બરાબર 1. I બરાબર 1 મૂકીએ, J બરાબર 1 દાખલો. AIJ બરાબર I પ્લસ 2J આખા કૌંસનો વર્ગ એના છેદમાં 2. એમાં પણ A11 I બરાબર 1, J બરાબર 1. એટલે 1 + 2 ગુણાકારમાં J બરાબર 1 મૂકીએ, આખા કૌંસનો વર્ગ એના છેદમાં 2. એટલે 9/2 થાય. એ જ રીતે A12 I બરાબર 1, J બરાબર 2 મૂકવાનું, I બરાબર 2, J બરાબર 1 મૂકવાનું. A22 એટલે I બરાબર 2 અને J બરાબર પણ 2 મૂકીએ. એટલે આપણને જવાબ 18 મળે. એમ આપણને છેલ્લો શ્રેણિક જવાબમાં A11 9/2, A12 25/2, A21 8 અને A22 18 મળે છે. આમ આપણને એનો છેલ્લો જવાબ A બરાબર 1, 1/2, 0, 1/2, 5/2, 2, 3/2, 1, 4, 7/2, 3 અને 5/2 મળશે. એમાં બીજો દાખલાની શરત એમ આપી છે કે AIJ બરાબર 2I માઇનસ J. તો એમાં પણ આપણે A11, A12, A13, A14 એટલે કે પહેલી હારના ઘટક 1, 1, I બરાબર 1, J બરાબર 1 મૂકતા જશું. તો I ની બરાબર 1 કિંમત મૂકીએ, J બરાબર 1 મૂકીએ એટલે જવાબ મળશે 1. એવી રીતે A12 I = 1 મૂકીએ, J = 2 મૂકીએ એટલે આપણને જવાબ મળશે 0. આમ 3 હારના ઘટકો જોવા જઈએ તો A11, A12, A13, A14, A21, A22, A23, A24, A31, A32, A33 અને A34 મળતા જશે. એટલે આપણને એનો છેલ્લો જવાબ
ए बराबर 1 0 -1 -2 3 2 1 0 5 4 3 2 મળશે। આગળ દાખલા નંબર 6 જોઈએ તો નીચેના સમીકરણોમાંથી એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો। એમાં પહેલો દાખલો, પહેલો શ્રેણિક આપેલો છે 4 3 x 5 બરાબર વાય ઝેડ 1 5। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને ચોરસ શ્રેણિક છે, બંનેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, એટલે કે આ સમાન શ્રેણિક છે। તો બંનેના ઘટકોને આપણે જો સરખાવતા જઈએ તો ડાબી બાજુમાં 4 છે બરાબર સામે વાય છે, તો 4 બરાબર થશે વાય। એવી રીતે 3 બરાબર ઝેડ અને એક્સ બરાબર 1 મળશે। બીજો, એક શ્રેણિકમાં x પ્લસ વાય 2 5 પ્લસ ઝેડ એક્સ વાય ઇક્વલ 6 2 5 8 આપેલું છે। તો પહેલો ઘટકને સરખાવીએ તો x પ્લસ વાય ઇક્વલ આપણને 6 મળશે। બીજું 5 પ્લસ ઝેડ ઇક્વલ 5 થાય અને એક્સ વાય ઇક્વલ 8 મળશે। તો હવે આમાંથી આપણે સાદુરૂપ આપીએ તો આ +5 બરાબરની સામે લઈ જાય તો -5 5 - 5 ઝેડ ઇક્વલ 0 થશે। એક્સ વાય બરાબર 8 માટે વાય બરાબર થશે 8/x। હવે એ વાયની કિંમતને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો એક્સ પ્લસ વાયની જગ્યાએ મૂકી આપણે 8/x એના બરાબર 6। હવે લસા લઈએ તો આ એક્સ છે એ આના છેદમાં નથી, તો એને એક્સથી ગુણતા જ એટલે એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ પ્લસ 8। આ એક્સ 6ના છેદમાં પણ નથી, એને ગુણીએ તો 6x પ્લસ 6x એને બરાબરની આ બાજુ લઈએ તો x² - 6x પ્લસ 8 એના બરાબર 0 થાય। માટે x² - 6x પ્લસ 8 બરાબર 0। હવે આપણે અહીંયા સામાન્ય સાદુરૂપ આપી દઈએ, અવયવ પાડીએ। 8 × 8 8ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીએ તો 6 થાય, એટલે આપણે ભાગ પાડ્યા 4 અને 2 4 2 8। x વર્ગ છે માટે 2 કૌંસમાં xx ભાગ પાડ્યા 4 2 8। છેલ્લું પદ પ્લસ છે માટે બંને પદને મધ્યમ પદની નિશાની, તો x - 4 બરાબર 0 અથવા તો x - 2 બરાબર 0, એટલે x બરાબર 4 x બરાબર 2। જો x બરાબર 4 લઈએ તો y બરાબર 8/x હતું માટે 8/4 બરાબર 2, અને જો x બરાબર 2 લઈએ તો y બરાબર 4 મળે। એટલે કે xyzની કિંમત 1 આપણને મળશે 4 2 0, અથવા બીજી કિંમત મળશે xyzની 2 4 0। ત્રીજો દાખલો, એમાં x પ્લસ વાય પ્લસ ઝેડ એક્સ પ્લસ ઝેડ અને વાય પ્લસ ઝેડ સામે 9 5 અને 7 આપેલા છે। તો બંને શ્રેણિકને સરખાવીએ તો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9, એક્સ પ્લસ ઝેડ બરાબર 5 અને વાય પ્લસ ઝેડ બરાબર 7। એટલે આમ 3 સમીકરણ મળ્યા। હવે આપણે આ ત્રણેય સમીકરણનું સાદુરૂપ આપીએ તો સમીકરણ 2ની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ। x પ્લસ ઝેડ બરાબર 5 એ પહેલા સમીકરણમાં મૂકી x પ્લસ ઝેડ બરાબર 5, તો y પ્લસ 5 બરાબર 9 માટે y બરાબર 4। y બરાબર 4ને આપણે સમીકરણ 3માં મૂકીએ તો z બરાબર 3 મળે, અને એ z બરાબર 3ને સમીકરણ નંબર 2માં મૂકી દઈએ એટલે આપણને x બરાબર મળશે 2। આ સાદુરૂપ આપણે આપણી રીતે પણ આપી શકીએ। દાખલા નંબર 7, એમાં બે શ્રેણિક આપેલા જ છે ઇક્વલ, એમાંથી આપણને ABCDના મૂલ્ય 4ની કિંમત આપણે મેળવવાની છે। તો એને આપણે સરખાવતા જઈએ। a - b બરાબર -1 પહેલું સમીકરણ, 2a - b બરાબર 0 બીજું સમીકરણ, 2a + c બરાબર 5 ત્રીજું સમીકરણ, અને 3c + d બરાબર 13 ચોથું સમીકરણ। હવે આ 4 સમીકરણને આપણે ઉકેલવાના છે। તો એના માટે પહેલું સમીકરણમાં ab છે, બીજા સમીકરણમાં પણ ab છે, તો a - b બરાબર -1, 2a - b બરાબર 0। તો
તો બંને સમીકરણને આપણે બાદબાકી કરીએ, માઇનસ માઇનસ છે એટલે પ્લસ, પ્લસ હતું એટલે માઇનસ, તો 2a માંથી a ગયા એટલે માઇનસ a, પ્લસ બી માઇનસ બી કેન્સલ, -1, a ઇઝ ઇક્વલ 1. હવે a ઇઝ ઇક્વલ 1 એને આપણે સમીકરણ 1માં મૂકશું એટલે આપણે b બરાબર 2 મળે. a ઇઝ ઇક્વલ 1 ને સમીકરણ નંબર 3માં મૂકી દઈશું એટલે આપણે c મળી જશે, અને c બરાબર 3 ને સમીકરણ નંબર 4માં મૂકી દઈશું એટલે આપણને મળી જશે d. d બરાબર મળશે 4. આગળ દાખલા નંબર 8 શીખીએ. 7 દાખલા સુધી આપણે આગલા વિડીયોમાં શીખ્યા છીએ. તો શ્રેણિક a બરાબર aij m ક્રોસ n ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા. હવે ચોરસ શ્રેણિક હોય તો હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે કે m બરાબર n થશે, જે આપણને c વિકલ્પ આપેલો છે. દાખલા નંબર 9, x અને yની જે કિંમતો માટે શ્રેણિકની જોડ આપણને બે શ્રેણિક આપેલા છે એ સમાન થાય એવી x અને yની કિંમત ખાલી જગ્યા મળે. હવે અહીંયા આપણે બંને શ્રેણિક સમાનને જ્યારે આપણે સરખાવીએ તો 3x + 7 બરાબર 0, તો x બરાબર થશે -7/3. જો x વાળો બીજો ઘટક છે 2 - 3x બરાબર 4 સરખાવીએ તો x બરાબર -2/3 મળે. હવે x બરાબર -7/3 અને x બરાબર -2/3, તો આવો આપણને એક પણ વિકલ્પ a, c કે ડીમાં આપેલો નથી, એટલે કે જવાબ આવશે b. આવું આપણે મેળવવું શક્ય નથી. એના પછી દાખલા નંબર 10 લઈએ. તો દાખલા નંબર 10માં પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય એવા 3x3 કક્ષાવાળા, 3x3 એટલે 3 હાર અને 3 સ્તંભ એટલે કુલ ઘટક થશે 9. તો એવા શ્રેણિકની સંખ્યા કેટલી મળે? તો અહીંયા આપણી પાસે ટોટલ 9 ઘટક છે. 9 ઘટક લેવાના છે અને તમામ ઘટકો 0 અને 1માંથી કોઈ પણ એક ઘટક પસંદ કરવાનો છે. મતલબ આપણી પાસે પસંદગીના બે પ્રકાર છે, 0 અથવા 1, અને પસંદ કરવા માટેની જગ્યા આપણી પાસે 9 છે. તો 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 એવું 9 વખત મળે એટલે 2ની 9 ઘાત એટલે આપણને મળશે 512. એ એવું બતાવે છે કે 0 અને 1 એવા બે ઘટક છે, તો આપણે બે રીતે પસંદગી કરી શકીએ એટલે એના પ્રકાર 2. 9 ઘટક છે એટલે 9 જગ્યાએ આપણે બબે ઘટકોની પસંદગી કરી શકીએ, માટે ઘટક મળશે 512. હવે એના પછી આ ચેપ્ટરનો આપણે બીજો ભાગ શરૂ કરીએ, શ્રેણિકોનો સરવાળો. તો જો a બરાબર aij અને b બરાબર bij બંને m ક્રોસ n સમાન કક્ષાવાળા શ્રેણિક હોય, એટલે કે બંને શ્રેણિક સમાન કક્ષાવાળા, હાર અને સ્તંભ બંનેમાં સમાન હોવા જોઈએ, એટલે એની સંખ્યા સમાન હોવી જોઈએ. તો એનો સરવાળો કરશું તો આપણે ઘટકને c નામ આપીએ, cij m ક્રોસ n, એટલે કે cij એટલે aij પ્લસ bij. પહેલી હાર લીધી હોય તો સામે પણ પહેલી હારના જ ઘટકોનો સરવાળો, પહેલો સ્તંભ લીધો હોય તો સામે પણ પહેલા સ્તંભનો જ સરવાળો. ઉદાહરણ તરીકે a બરાબર 1 2 3 4, b બરાબર 5 6 7 8, તો બંનેનો સરવાળો કરીએ તો પહેલા ઘટકનો સરવાળો 1 + 5, 2 + 6, 3 + 7 અને 4 + 8 એટલે 6 8 10 અને 12 મળશે. સરવાળાના ગુણધર્મો. તો પહેલો ક્રમનો નિયમ. તો સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કે a + b બરાબર b + a. જૂથનો નિયમ લઈએ તો જેમાં 3 શ્રેણિકો હોય, a + b + c, એટલે કે b + c લઈએ પહેલાં અને એનો સરવાળો આપણે a સાથે કરીએ, અને જમણી બાજુ a + b + c જેટલો જ મળે. a + 0 બરાબર a, એટલે કે કોઈ પણ શ્રેણિકમાં તમે 0 ઉમેરો તો શ્રેણિકમાં કોઈ ફેર ના પડે, એટલે કે 0 છે એ સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક કહેવાય. a + -a બરાબર 0, તો કોઈ પણ શ્રેણિક છે એની આપણે વિરોધી શ્રેણિક ઉમેરેલો છે, એટલે -a એ
એનો સરવાળા માટેનો આપણે એને વિરોધી શ્રેણિક કહેશું. એનાથી આગળ કોઈપણ બે શ્રેણિકો છે એનો આપણે ગુણાકાર શીખશું કે ગુણાકાર કઈ રીતે થશે. તો બે શ્રેણિકોનો ગુણાકાર આ ચેપ્ટર માટે અગત્યનો ટોપિક છે ગુણાકાર. તો શ્રેણિકોના ગુણાકાર માટેની સૌથી પહેલાં આપણે શરત ધ્યાન રાખશું કે પહેલા શ્રેણિકમાં જેટલા સ્તંભની સંખ્યા હોય એટલું જ બીજા શ્રેણિકમાં હારની સંખ્યા થવી જોઈએ. હવે ગુણાકાર કરશું કઈ રીતે, એની ક્રિયાવિધિ શું? તો કે પહેલી હારના દરેક ઘટકને બીજા શ્રેણિકમાં પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને એ બધાનો સરવાળો કરશું. એટલે કે પહેલી હાર એનો આપણે ગુણાકાર કરવાનો છે પહેલા સ્તંભ સાથે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો અહીંયા જો પહેલી હાર એમને એમ રાખવાની છે, માત્ર આપણે સ્તંભને બદલતું જવાનું છે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. એટલે કે હાર બીજી લીધી ત્યારે એક વખત પહેલો સ્તંભ, બીજી વાર બીજો સ્તંભ, ત્રીજી વાર ત્રીજો સ્તંભ. હવે ઉદાહરણ જોઈએ. એ બરાબર 1 2 3 4, બી બરાબર 1 2 3 4 3 1. આ બેનો આપણે ગુણાકાર કરવો છે. તો ગુણાકાર કરવા માટે આપણે પહેલી હારથી શરૂ કરશું. પહેલી હારનો પહેલા સ્તંભ સાથે 1 ગુણાકારમાં 1 પ્લસ 2 ગુણાકારમાં 4. એટલે જો પહેલી હાર પહેલો સ્તંભ થયું. હવે પહેલી હારને બીજા સ્તંભારે લેશું. 1 ગુણાકારમાં 2 પ્લસ 2 ગુણાકારમાં 3. હવે ત્રીજા સ્તંભ સાથે 1 ગુણાકારમાં 3 પ્લસ 2 ગુણાકારમાં 1. હવે બીજી હારથી શરૂ કરશું. તો બીજી હાર પહેલો સ્તંભ 3 ગુણાકારમાં 1 પ્લસ 4 ગુણાકારમાં 4. 3 ગુણાકારમાં 2 પ્લસ 4 ગુણાકારમાં 3. 3 ગુણાકારમાં 3 પ્લસ 4 ગુણાકારમાં 1. તો આ રીતે આપણે એનો ગુણાકાર કરશું. ગુણાકારના ગુણધર્મમાં જૂથનો નિયમ એ બી સી એટલે કે બી અને સીનો ગુણાકાર અને એનો એ સાથે ગુણાકાર કરીએ તો એ બી એના ગુણાકારમાં સી જેટલું થશે. બીજું આપણે વિભાજન લેશું તો એમાં પણ એ ગુણાકારમાં બી પ્લસ સી બરાબર એ બી પ્લસ એ સી. પહેલાં બી પ્લસ સીનો સરવાળો કરી એનો એ સાથે ગુણાકાર કરીએ. ડાબી બાજુ એ બીનો ગુણાકાર પ્લસ એસીના ગુણાકાર જેટલું જ થશે. ખાસ આપણે ધ્યાને રાખશું કે ક્રમના નિયમનું પાલન થતું નથી. એ બી ઇઝ નોટ ઇક્વલ બી એ. એ બીનો ગુણાકાર કરીએ અને એને ક્રમ બદલાવે બી એ તો બંને ગુણાકારનો જવાબ સરખો થતો નથી. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 3.2. દાખલા નંબર 1. શ્રેણિક એ બરાબર આપેલું છે, બી બરાબર આપેલું છે અને સી બરાબર આપેલું છે. તો નીચે આપેલા પ્રત્યેક શ્રેણિક મેળવો. તો પહેલો દાખલો પૂછેલો છે એ પ્લસ બી. એ શ્રેણિક પ્લસ બી શ્રેણિક. તો સરવાળા માટે આપણે શીખી ગયા. પહેલાં તો સમાન શ્રેણિક હોવું જોઈએ. પહેલા ઘટકનો સરવાળો 2 પ્લસ 1, 4 પ્લસ 3, 3 પ્લસ -2 એટલે -2 થશે. 2 પ્લસ 5 એટલે શ્રેણિક મળી જશે. બીજું એ માઇનસ બી. તો એમાંથી બીજા શ્રેણિકને આપણે બાદ કરશું. 2 -1, 4 -3, 3 -2 એટલે +2 થશે. 3 -5 એટલે 1 1 5 -3 મળશે. ત્રીજું 3a માઇનસ સી એટલે એ શ્રેણિકને પહેલાં આપણે બધા જ ઘટકોને 3 વડે ગુણશું અને સીને બાદ કરશું. તો એ શ્રેણિક છે 2 4 3 2 એને આપણે 3 વડે પહેલાં ગુણશું. 3 2 6, 3 4 12, 3 3 9, 3 2 6 માઇનસ બીજો શ્રેણિક છે જ સી. એ બંનેની આપણે બાદબાકી કરશું તો 6 -2 +2 12 -5 6 9 -3 6 -4 એટલે 8 7 6 2 મળશે. એના પછી ચોથા દાખલામાં એ અને બીનો ગુણાકાર. તો ગુણાકાર માટે પહેલેથી એ જ વાક્ય પહેલી હાર
પહેલો સ્તંભ 2 ગુણાકારમાં 1 પ્લસ 4 ગુણાકારમાં -2, પહેલી હાર બીજો સ્તંભ 2 ગુણાકારમાં 3 પ્લસ 4 ગુણાકારમાં 5, બીજી હારથી શરૂ કરીએ, બીજી હાર પહેલો સ્તંભ 3 ગુણાકારમાં 1 પ્લસ 2 ગુણાકારમાં -2, 3 ગુણાકારમાં 3 પ્લસ 2 ગુણાકારમાં 5, એટલે આપણને -6, 26, -1 અને 19 મળશે. એના પછી BA નો ગુણાકાર પૂછેલો છે, તો એમાં પણ ગુણાકારનો નિયમ એ જ છે. એક પહેલી હારથી શરૂ કરીએ, પહેલો સ્તંભ 1 ગુણાકારમાં 2 પ્લસ 3 ગુણાકારમાં 3, પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણાકારમાં 4 પ્લસ 3 ગુણાકારમાં 2. હવે બીજી હાર પહેલો સ્તંભ -2 ગુણાકારમાં 2 પ્લસ 5 ગુણાકારમાં 3, બીજી હાર બીજો સ્તંભ -2 ગુણાકારમાં 4 પ્લસ 5 ગુણાકારમાં 2, એટલે 11, 10, 11 અને 2 આવો જવાબ મળશે. એના પછી આગળ દાખલા નંબર 2, તો એમાં તો બે શ્રેણિકનો સરવાળો જે આગળ તમે શીખી ગયા છો. પહેલા ઘટકનો સરવાળો a પ્લસ a 2a, b પ્લસ b 2b, -b પ્લસ b 0, a પ્લસ a 2a. બીજા દાખલામાં પણ સરવાળો જ પૂછેલો છે. a² પ્લસ b² પ્લસ 2ab, b² પ્લસ c² પ્લસ 2bc, a² પ્લસ c² માઇનસ 2ac, a² પ્લસ b² માઇનસ 2ab. એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. a² વર્ગમૂળ a, b² b, 2 વડે ગુણેલા છે. તો આને આપણે લખી શકીએ a પ્લસ b હોલ સ્ક્વેર. આ પણ પૂર્ણ વર્ગ છે. b પ્લસ c², આ પણ પૂર્ણ વર્ગ છે પણ નિશાની માઇનસમાં છે, એટલે a માઇનસ c હોલ સ્ક્વેર, a માઇનસ b². દાખલા નંબર 3માં હવે તમે જોઈને જ રકમ જોઈને જ ખ્યાલ આવી જશે કે બંને શ્રેણિકનો સરવાળો છે. તમારી જાતે તમે ગણી શકશો. ચોથા દાખલામાં પણ બંને શ્રેણિકનો સરવાળો છે. એમાં પણ cos² પ્લસ sin² પહેલા ઘટકનો સરવાળો, cos² પ્લસ sin² 1, sin² પ્લસ cos² 1, sin² પ્લસ cos² 1, cos² પ્લસ sin² 1 મળશે. એનાથી આગળ આપણે જઈએ દાખલા નંબર 3માં. તો ત્રીજા દાખલામાં બે શ્રેણિકનો ગુણાકાર, ફરીથી પાછી એની એ જ વાત. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. પહેલી હારને આપણે ગુણતા જઈએ પહેલા સ્તંભ સાથે, a ગુણાકારમાં a², b ગુણાકારમાં b², એ બંનેનો સરવાળો. a ગુણાકારમાં -b -ab, b ગુણાકારમાં a પ્લસ ab, -ab કેન્સલ, પ્લસ ab ગયા 0. બીજી હાર પહેલો સ્તંભ લઈએ, -b ગુણાકારમાં a -ab પ્લસ ab, ab ગયા 0, -b -b પ્લસ b², a પ્લસ એટલે a². તો a² પ્લસ b² 0, 0, a² પ્લસ b². બીજા દાખલામાં આપણને એક જ સ્તંભ અને એક જ હાર આપેલી છે, તો ગુણાકારનો નિયમ એ જ રાખવાનો છે. પહેલી હાર પહેલો સ્તંભ 1 ગુણાકારમાં 2, 1 ગુણાકારમાં 3, 1 ગુણાકારમાં 4, પહેલી હાર પૂરી. બીજી હાર પહેલો સ્તંભ 2 ગુણાકારમાં 2, 2 ગુણાકારમાં 3, 2 ગુણાકારમાં 4. ત્રીજી હાર પહેલો સ્તંભ 3 ગુણાકારમાં 2, 3 ગુણાકારમાં 3, 3 ગુણાકારમાં 4. એટલે આપણને મળશે 2, 3, 4, 4, 6, 8, 6, 9 અને 4, 3, 12 થશે.